નમસ્કાર, ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા અને પાદરા જંબુસર વચ્ચેને જોડતો ગંભીરા બ્રિજનો પિલિયર બેસી ગયો છે। મહીસાગર નદી ઉપર આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે। એનો એક પિલિયર તૂટી પડતા અવર જવર કરતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી છે। 2 થી 3 વાહનો નદીમાં ખાબક્યા હોવાનું પણ ત્યાંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અને આ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। આજે વહેલી સવારે બનાવ બન્યો છે। મહીસાગર નદી ઉપર આવેલો ગંભીરા બ્રિજ, જે પાદરા અને જંબુસરને જોડતો ગંભીરા બ્રિજ ખૂબ જ જૂનો બ્રિજ હતો, એ બેસી ગયો છે। એનો પિલિયર બેસી જતા કેટલાક વાહનો નીચે પુલ ઉપરથી નદીમાં ખાબક્યા છે અને લોકો મદદ માટે પોકાર કરતા હોય તેવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના બની છે। મહીસાગર નદી પરનો બ્રિજ, જે ગંભીરા બ્રિજ આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાના મહીસાગર નદી પરનો આ બ્રિજ છે એ તૂટી પડ્યો છે। એનો એક પિલિયર તૂટી ગયો છે, જેના કારણે ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ વડોદરા જિલ્લાને પણ જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ખૂબ જ જૂનો અને જર્જરિત પુલ હતો। તંત્રની ઘોર નિષ્કાળજી કહી શકો કે ગમે તે કહો, પરંતુ આ ઘટના આજે વહેલી સવારે બની છે અને ગંભીરા બ્રિજના પિલિયર બેસી જતા પુલ ઉપરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો વાહનો સહિત નદીમાં ખાબક્યા છે, જેની અંદર લોકો ઘણી જાનહાનિ થયાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। हेडो हम जो काल फरी नाइट की रजा जवाना